હવે જોઈએ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા એટલે શું? તો બંને વિદ્યુત ભારોને જોડતી રેખા જે છે એની ઉપર જે ડાયપોલનું કેન્દ્ર છે, તો એ કેન્દ્રથી આપણે બંને વિદ્યુત ભારોને જોડતી રેખાને જે લંબ દોરીએ એને આપણે વિષુવ રેખા કહીએ છીએ. તો જુઓ, આપણને પાઠ્યપુસ્તકની અંદર આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર મધ્ય બિંદુએ આ રેખાને લંબ સમતલ બતાવ્યું છે અને સમતલ ઉપર આપણે કેન્દ્રથી r અંતરે કોઈ p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરોબર? પણ હવે આ સમતલ જે છે એના લીધે થોડુંક ત્રિપારિમાણિક જોવામાં તમને તકલીફ પડે, તો આપણે આનો આડછેદ લઈ અને સીધો અહીંયા જ એક લંબ દોરી દઈએ અને બીજી આકૃતિ તૈયાર કરીએ. તો જુઓ, આ પ્રમાણેની આકૃતિ થશે કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ આપણો ડાયપોલ મોમેન્ટનો સદિશ, મધ્ય બિંદુ આ અંતરે અને મધ્ય બિંદુથી આપણે આ બંનેને જોડતી રેખા ઉપર આપણે આ લંબ અક્ષ લીધી, જેને આપણે વિષુવ રેખા કહીશું. અને હવે આ વિષુવ રેખા પર કેન્દ્રથી r અંતરે આ p બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ફરીથી સંપાતપણાનો સિદ્ધાંત, એક વખત માઇનસ ક્યુ થી શોધીએ, એક વખત પ્લસ ક્યુ થી શોધીએ. બરોબર? પછી બંનેનો સદિશ સરવાળો લઈશું. તો ચાલો હવે શરૂ કરીએ. તો જુઓ, આ r છે, આ a છે. તો આ વિદ્યુત ભારથી p બિંદુનું અંતર પાયથાગોરસ પ્રમાણે √r² + a² થશે. આ બાજુ પણ એટલું જ થશે. બરોબર? બંને વિદ્યુત ભારો મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે, એટલે બંને વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર p બિંદુ પાસે મૂલ્યની દ્રષ્ટિએ સમાન થશે. હવે જુઓ, E + Q, તો મૂલ્યની દ્રષ્ટિએ Q/4πε0 1 અંતરનું વર્ગ, અંતર છે આ √r² + a² આખાનો વર્ગ કરીએ તો √ નીકળી જશે, એટલે 1/r² + a². માઇનસ q માટે પણ એનું એ જ થશે. તો E - Q = Q/4πε0 1/r² + a². હવે આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ભારથી બહાર નીકળતી દિશામાં હોય, તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર p પાસે p થી બહાર નીકળતી દિશામાં, એટલે કે આ રેખા ઉપર બહાર તરફ આપણે આ જે આકૃતિમાં દર્શાવ્યું સદિશ E + Q એ દિશામાં હશે. અને ઋણના લીધે કરીને વિદ્યુત ભાર તરફ, તો p પાસે સદિશ E - Q એટલે કે વિદ્યુત ક્ષેત્ર p થી -q તરફની દિશામાં હશે. હવે ધારો કે આ ખૂણો આપણો થીટા છે. જો આ ખૂણો આપણો થીટા છે, તો હવે આપણે એક કામ કરીએ. આ બંને જે વિદ્યુત ક્ષેત્રો આપણને મળ્યા છે તેના સમક્ષિતિજ દિશામાં અને ઉર્ધ્વ દિશામાંના ઘટકો લઈએ. જો આ ખૂણો થીટા હોય તો આ પણ થીટા થાય અને આ પણ થીટા થાય. તો E + Q નો સમક્ષિતિજ ઘટક E + Q cos θ થશે અને ઉર્ધ્વ ઘટક ઉપરની તરફ E + Q sin θ થશે. તેવી જ રીતે E - Q નો સમક્ષિતિજ દિશામાંનો ઘટક E - Q cos θ થશે અને અધો દિશામાં એનો ઘટક આવશે E - Q sin θ. હવે મૂલ્યની દ્રષ્ટિએ E + Q અને E - Q બંને સમાન છે. તો E + Q sin θ અને E - Q sin θ એકબીજાને કેન્સલ કરશે. બરોબર? તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર p બિંદુએ આપણને આ બંનેના સરવાળા જેટલું મળશે. તો હવે
E બરાબર E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ ઇન્ટુ કોસ થીટા. પણ હવે જુઓ કે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે મળ્યું એની દિશા આ P ની જે દિશા છે એના કરતા વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે પરિણામી ક્ષેત્ર જે મળે છે એને સદિશ સ્વરૂપે દર્શાવવા માટે માઇનસ પી કેરેટ થી ગુણી નાખ્યું. હવે પણ E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે. તો હવે એ મૂલ્ય આપણે અહીંયા આગળ ગોઠવી દઈએ. તો કે એક ક્ષેત્ર હતું Q/4πε0 r² + a². આ બંને સમાન છે એટલે 2 થી મલ્ટીપ્લાય કર્યું. હવે cos થીટા, તો cos થીટા બરાબર શું થશે? તો cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો a ભાગ્યા √r² + a². તો હવે cos થીટા નું મૂલ્ય આપણે મૂક્યું a/√r² + a² અને માઈનસ p કેરેટ as it is. બરોબર છે. હવે જુઓ r² + a² છે અહીંયા r² + a² √1/2 છે. તો હવે અહીંયા આપણને પરિણામ સ્વરૂપે મળશે અહીંયા આગળ છેદમાં r² + a² √3/2 4πε0 as it is મૂકી દો. હવે અહીંયા આગળ અંશમાં જુઓ તમે, તો અંશમાં આપણને મળ્યું q × 2a. તો q × 2a વ્યાખ્યા અનુસાર ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય થશે એટલે એને આપણે p કહી દીધું. તો હવે આપણું સમીકરણ થઈ ગયું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર -p/4πε0 × r² + a² √3/2. આ સમીકરણ તમે કોઈ પણ બિંદુએ લાગુ પાડી શકો છો. કોઈ પણ બિંદુએ તમે લાગુ પાડી શકો છો. પણ હવે અહીંયા આપણે એક વિશિષ્ટ કિસ્સો ફરીથી જોઈએ કે જો r એ a કરતા ઘણું વધુ મોટું હોય તો a² ને આપણે અવગણીએ તો r² √3/2, તો એ થઈ જશે r³. તો હવે આપણે લખી શકીએ E બરાબર -p/4πε0 r³ × p કેરેટ. 1/4πε0 ને તમે k લખો તો E બરાબર થયું -kp/r³ × p કેરેટ. હવે અહીંયા જુઓ, આ એક ખાલી નોંધ યાદ રાખજો કે ખૂબ મોટા અંતરોએ ડાયપોલનું ક્ષેત્ર 1/r² પ્રમાણે નહીં પણ 1/r³ પ્રમાણે ઘટે છે. અને અહીંયા આગળ આપણે માત્ર અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર જોયું, બાકી સમતલની અંદર કે અવકાશમાં પણ આપણને આનું વિદ્યુત ક્ષેત્ર મળે. બરોબર. એટલે ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનું માન અને દિશા માત્ર અંતર r ઉપર આધારિત નથી, પણ સ્થાન સદિશ એટલે કે જે તે બિંદુનો તેના કેન્દ્રથી જે સ્થાન સદિશ છે એનો ડાયપોલ મોમેન્ટ સાથેનો જે ખૂણો છે, એનું જે નમન છે એની ઉપર પણ આધાર રાખે છે. હવે તમે જુઓ કે દૂરના અંતર માટે આપણે જોયું કે અહીંયા આવ્યું મૂલ્યની દ્રષ્ટિએ kp/r³ અને આગળ આવ્યું હતું 2kp/r³. તો તમે જો અક્ષ પર અને વિષુવ રેખા પર એક સમાન અંતરે રહેલા બિંદુઓ લો તો એ બિંદુઓએ જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે એ વિષુવ રેખા ઉપર જે ક્ષેત્ર મળ્યું હોય એના કરતા અક્ષ ઉપરનું ક્ષેત્ર ડબલ હોય, કારણ કે ત્યાં 2kp/r³ આપણને મળ્યું હતું. હવે જુઓ કે આ ડાયપોલનું ક્ષેત્ર કેમ આપણા માટે અગત્યનું છે. બરાબર. તો એ હવે તમને સમજ આપું કે CO2 લઈએ તો એની સંરચના તમે કેમિસ્ટ્રીમાં ભણેલા છો કે આવી રીતે એના પરમાણુઓ ગોઠવાયેલા છે. તો અહીંયા શું થશે કે પ્લસ અને માઇનસ વિદ્યુત ભારોનું જે કેન્દ્ર છે
એકબીજા ઉપર સંપાત થશે તો ડાયપોલની રચના નહીં થાય. બરોબર? હવે ડાયપોલની રચના નહીં થાય તો એનું ક્ષેત્ર મળશે નહીં. બરોબર? પણ ધારો કે તમે H2O લો તો એની સંરચના આવી છે, કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા છો. તો અહીંયા ઋણ વિદ્યુત ભાર ઉપર છે અને ધન વિદ્યુત ભાર આ બેની વચ્ચે અહીંયા કેન્દ્રિત થયેલો છે. તો ધન અને ઋણ વિદ્યુત ભાર એકબીજાથી પરિમિત અંતરે છે. ધન અને ઋણ વિદ્યુત ભારના મૂલ્યો સમાન છે. તો પછી આ ડાયપોલ બની. હવે આ ડાયપોલ બની તો તેની આસપાસ તેનું વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે કે એક અણુનું વિદ્યુત ક્ષેત્ર બીજા અણુના વિદ્યુત ક્ષેત્ર સાથે આંતરક્રિયાઓ કરતું હશે. તો હવે આ અણુઓની જે બિહેવિયર છે એ સમજવા માટે આપણે આ ક્ષેત્રોનો પણ વિચાર કરવો પડે. એટલે આ બધું એટલું બધું અગત્યનું છે. ક્લિયર?